નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે સીધા જ 17મી સદીના કચ્છમાં જઈશું અને એક એવી અદ્ભુત ઐતિહાસિક લોકકથા વિશે વાત કરીશું જેણે વર્ષોથી લોકોને રોમાંચિત કર્યા છે. આ માત્ર એક વાર્તા નથી, પણ માનવીય સ્વભાવ, તે સમયના કડક સામાજિક રિવાજો અને અતૂટ શ્રદ્ધાની તાકાતનું એક જબરદસ્ત ઉદાહરણ છે. ચલો સીધી જ વાત કરીએ એક એવા ખતરનાક અને હિંસક લડવૈયાની, જેને લોકો ડરના માર્યા કચ્છનો કાળો નાગ કહેતા. હા, જેસલ જાડેજા. આપણે જોઈશું કે કેવી રીતે આટલો ખૂંખાર માનસ સ્થાનિક લોકવાયકાઓ અને એક સ્ત્રીની પ્રચંડ આધ્યાત્મિક શક્તિ સામે સાવ ઘૂંટણીએ પડી ગયો. આ કાળો નાગ નામ કંઈ એમનેમ નહોતું મળ્યું. તે આખા વિસ્તાર માટે એક ભયંકર ખોફનું પ્રતીક હતું. ભાગ 1. રક્તપાત અને ડાકુ. જેસલ જાડેજાનો ઉદ્ભવ. હવે આખી કથા અને તેના રોમાંચક અંતને બરાબર સમજવા માટે આપણે એ જાણવું ખૂબ જરૂરી છે કે આખરે આ કાળા નાગનો જન્મ કેવી રીતે થયો. જુઓ, કોઈ પણ માણસ જન્મથી જ ડાકુ નથી હોતો, ખરું ને? કુળની એક જૂની અને અત્યંત ક્રૂર દુશ્મનાવટીએ જેસલની જિંદગી આખી પલટી નાખી. કલ્પના કરો, જેસલનો લગ્નનો દિવસ હતો. ચારે બાજુ ખુશીઓનો માહોલ હતો, પીઠી ચોળાઈ રહી હતી, લોકો નાચી રહ્યા હતા. પણ અચાનક દુશ્મનોએ લાગ જોઈને હુમલો કરી દીધો. બધું જ વેરવિખેર થઈ ગયું. મહેમાનો લૂંટાયા, સ્ત્રીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો અને જેસલની પોતાની માતા સહિત પરિવારના સભ્યોની ક્રૂરતાથી હત્યા કરી દેવાઈ. આ ભયાનક આઘાત અને ઊંડા ઘામાંથી જે ભયંકર ક્રોધ જન્મ્યો, તેણે એક હસતા રમતા વરરાજાને એક ખૂંખાર બદલાની આગમાં સળગતા ડાકુમાં ફેરવી દીધો. બસ પછી તો તેણે પોતાના રસ્તામાં આવતી દરેક વસ્તુને, ચાહે તે સગા સંબંધી હોય, યાત્રાળુઓ હોય કે પછી કોઈના લગ્નની જાન જ કેમ ન હોય, બધાને લૂંટવાનું અને બરબાદ કરવાનું શરૂ કરી દીધું. ભાગ 2. બાળવધૂની લોકવાયકા, તોરલનો પ્રવેશ. અહીંથી કથામાં એક બહુ જ રસપ્રદ વળાંક આવે છે, અને તે છે તોરલનો પ્રવેશ. સ્થાનિક લોકવાયકાઓમાં તોરલની જે અતૂટ શ્રદ્ધા હતી ને, તે ખરેખર આશ્ચર્ય પમાડે તેવી છે. તોરલ એક ધનિક રાજપૂત પરિવારની દીકરી હતી અને તેના આધ્યાત્મિક અને ભક્તિમય ગુણો માટે આખા પંથકમાં પ્રખ્યાત હતી. એક બહુ જ પ્રચલિત કિસ્સો છે નાગપંચમીના તહેવારનો. એ દિવસે એક નાની છોકરીને કોબરા સાપ કરડી ગયો અને તે બેભાન થઈ ગઈ. ત્યારે તોરલે ગામલોકોને પૂરા આત્મવિશ્વાસથી કહ્યું કે આ પવિત્ર દિવસે સાપ ક્યારે જીવ લેવા માટે ડંખ નથી મારતો. આટલી મજબૂત શ્રદ્ધા સાથે તેણે પ્રાર્થના કરી અને પેલા બાળકીના શરીરમાંથી જાતે જ ઝેર ચૂસી લીધું. અને ખરેખર આશ્ચર્યજનક રીતે તે છોકરી ફરી ભાનમાં પણ આવી ગઈ. અહીં આપણે 17મી સદીના એક કડક સામાજિક નિયમો અને પ્રથાઓને સમજવી પડશે. એ સમયની પ્રથા મુજબ તોરલના લગ્ન બાળપણમાં જ સાસત્યા નામના એક વ્યક્તિ સાથે કરી દેવામાં આવ્યા હતા. હવે સમય જતાં આ સાસત્યો લૂંટફાટ અને દારૂના રવાડે ચડીને ખૂબ કુખ્યાત થઈ ચૂક્યો હતો. છતાં જ્યારે સાસત્યાએ બ્રાહ્મણ પૂજારીને તોરલને તેડવા માટે મોકલ્યો, ત્યારે તોરલના માતા પિતાએ સ્પષ્ટ ના પાડી દીધી. પણ તોરલ? તેણે જાતે જ સામે ચાલીને કહ્યું કે પત્નીનું સાચું સ્થાન તો તેના પતિની બાજુમાં જ હોય, અને તે પોતાના આ કથિત પતિ સાસત્યાના ઘરે રહેવા ચાલી ગઈ. આ બતાવે છે કે તે પોતાના મૂલ્યો પ્રત્યે કેટલી મક્કમ હતી. જ્યારે તોરલ ત્યાં પહોંચી, ત્યારે સાસત્યો નશામાં પૂરેપૂરો ધૂત હતો અને મુજરાની મજા માણી રહ્યો હતો. પરંતુ તોરલે ત્યાં પોતાની આધ્યાત્મિક શક્તિનો પરચો બતાવ્યો. તેણે એક એવું દૃશ્ય ઊભું કર્યું અને સાસત્યાને બતાવ્યું કે તે જે ભૌતિક અને શારીરિક સુખ પાછળ આંધળો થઈને ભાગી રહ્યો છે, તે બીજું કંઈ નહીં પણ માત્ર એક નશ્વર હાડપિંજર છે. આ ભયાનક દ્રશ્યની સાસત્યા પર એટલી તો ઊંડી અસર થઈ કે તેની આખી વૈભવી અને બગડેલી જીવનશૈલી રાતોરાત બદલાઈ ગઈ અને તે બધું છોડીને ભગવાનનો એક સાચો ભક્ત બની ગયો. ભાગ 3. અતૂટ આતિથ્યની પ્રથા, એક નિયતિપૂર્ણ મુલાકાત. હવે જુઓ, કચ્છ અને સૌરાષ્ટ્રના આ કડક સામાજિક અને ધાર્મિક રિવાજો જ આપણા આ મુખ્ય પાત્રોને એક અત્યંત નાટકીય મુલાકાત તરફ ખેંચી જાય છે. બન્યું એવું કે પેલી બાજુ આપણા ડાકુ જેસલ જાડેજાએ સાસતિયાની પ્રખ્યાત અને કિંમતી ઘોડી ચોરવાનું નક્કી કર્યું. રાતના અંધારામાં જેસલ છુપાઈને જૂનાગઢ પાસેના સાસતિયાના ઘરે તબેલામાં ઘૂસી ગયો. એ જ વખતે ઘરમાં સાંજની ફરજિયાત પ્રાર્થના અને ભજન ચાલી રહ્યા હતા. ભજન પૂરા થયા એટલે તેમના કડક નિયમ મુજબ દરેકને પ્રસાદ વહેંચવામાં આવ્યો. આ પ્રસાદની માત્રા એટલી સચોટ ગણતરીથી રખાતી કે તેનો એક દાણો પણ વધવો ન જોઈએ. પણ એ દિવસે એક હિસ્સો વધી ગયો. બસ, પ્રસાદનો આ એકમાત્ર વધેલો હિસ્સો અને બહારથી આવેલા ઘોડીના અવાજે ઘરના લોકોને તરત જ ચેતવી દીધા કે નક્કી તબેલામાં કોઈ ઘૂસણખોર છુપાયેલો છે. આ ઘટનાની સૌથી રૂંવાડા ઊભા કરી દેતી વિગત સાંભળો. અંધારામાં જ્યારે ઘોડી અજાણ્યા માણસને જોઈને ભડકી ઉઠી, ત્યારે તેને શાંત કરવા
અને જમીનમાંથી ઢીલો થઈ ગયેલો લાકડાનો ખિલ્લો પાછો બેસાડવા તોરલ જાતે જ તબેલામાં આવી. અંધારું ઘોર હતું એટલે તેણે અંદાજો લગાવીને એક પથ્થરથી તે લાકડાનો ખિલ્લો જમીનમાં જોરથી ઠોક્યો. પણ તેને બિલકુલ ખ્યાલ નહોતો કે એ ખિલ્લો જમીનમાં નહીં પણ ત્યાં અંધારામાં જમીન પર હાથ રાખીને છુપાયેલા જેસલ જાડેજાની હથેળીની આરપાર ઠોકાઈ ગયો હતો. જરા વિચારોએ પીડા, છતાં પકડાઈ જવાના ડરે જેસલે મોંમાંથી એક ઊંકારો પણ ન કાઢ્યો. જ્યારે સાસત્યાએ તબેલામાં જઈને જોયું અને જેસલના હાથમાંથી એ ખિલ્લો બહાર કાઢ્યો ત્યારે જેસલે બેશરમીથી કહ્યું કે તે ઘોડી અને તોરલ બંનેને પોતાની સાથે લઈ જવા માંગે છે. હવે સામાન્ય રીતે કોઈપણ પતિ ઉશ્કેરાઈ જાય, પણ અહીં આશ્ચર્યની વાત એ છે કે ભક્તિના અહિંસક માર્ગે વળી ચૂકેલા સાસત્યાએ લોહીલુહાણ જેસલ સાથે લડવાની કે હિંસા કરવાની સ્પષ્ટ ના પાડી દીધી. એટલું જ નહીં, તેણે ઉશ્કેરાયેલા અન્ય ભક્તોને પણ શાંત કર્યા અને તોરલને એ ડાકુ સાથે જવા માટે સમજાવી. સાસત્યાને મનમાં પૂરેપૂરો અને અતૂટ વિશ્વાસ હતો કે તોરલની શ્રદ્ધા અને તેની દિવ્યતા એટલી પ્રબળ છે કે તે આ ક્રૂર ડાકુનું પણ હૃદય પરિવર્તન કરી નાખશે અને દુનિયાને તેના ત્રાસમાંથી મુક્ત કરશે. ભાગ 4. કાળા નાગની કબૂલાત. આત્માઓનો ટકરાવ. અને બસ અહીંથી જેસલના અત્યંત ઝેરી સ્વભાવ અને તોરલની શાંત, અડગ આધ્યાત્મિકતા વચ્ચે એક અંતિમ અને મહાન કસોટી શરૂ થાય છે. રસ્તામાં જેસલે તોરલને આકર્ષવાનો ઘણો પ્રયાસ કર્યો, પણ તોરલની પવિત્રતા અને તેની આંખોનું તેજ જેસલને અંદરથી ડરાવી રહ્યું હતું, તેને અસ્વસ્થ કરી રહ્યું હતું. છેવટે નિરાશા અને ગુસ્સામાં જેસલે બળાપો કાઢ્યો કે તેના પોતાના જ સગા સંબંધીઓએ તેને સાપની જેમ એવો ઝેરીલો ડંખ માર્યો છે કે હવે તે પોતે જ એક જીવતું જાગતું ઝેર બની ગયું છે. આ સાંભળીને તોરલે બહુ જ શાંતિથી તેને સમજાવ્યો કે જો સાપ કરડે ને તો તેનો ઇલાજ ચોક્કસ થઈ શકે છે, પણ જો તારે સાચી શાંતિ જોઈતી હોય તો તારા મનમાંથી આ અહંકાર, આ હુંપણાનો જડમૂળથી નાશ કરવો પડશે અને લોકોની નિસ્વાર્થ સેવા કરવી પડશે. આ પ્રસંગ સ્થાનિક શ્રદ્ધા અને સાચા પસ્તાવાની શક્તિનો એક અદ્ભુત દાખલો પૂરો પાડે છે. જ્યારે તેઓ એક હોડીમાં બેસીને તોફાની દરિયો પાર કરી રહ્યા હતા ત્યારે અચાનક એક ભયંકર વાવાઝોડું ત્રાટક્યું. હોડી ડૂબવા લાગી. સામે મોતને ઊભેલું જોઈને ભલભલા ડરી જાય તો જેસલ શું ચીજ હતો? તેણે ગભરાઈને તોરલ પાસે મદદ માંગી. તોરલે કહ્યું કે જો બચવું હોય તો પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી તારા આખા જીવનમાં તે જેટલા પણ પાપ કર્યા છે તેની કબૂલાત કર. કશું જ છુપાવીશ નહીં. અને જેસલે સાચા હૃદયથી પોતાના એક એક પાપનો સ્વીકાર કર્યો. અને તમે માનશો નહીં, આશ્ચર્યજનક રીતે તે ભયંકર તોફાન કોઈપણ નુકસાન કર્યા વિના જ ધીમે ધીમે સાવ શાંત થઈ ગયો. ભાગ 5. આધ્યાત્મિક નિયમોની કસોટી. કરિયાણાવાળાનો સોદો. હવે આ દંપતી ભલે બધું છોડીને એક શાંત અને ભક્તિમય જીવન જીવી રહ્યું હતું, પરંતુ 17મી સદીના અતિથિ સત્કારના આકરા નિયમોની વધુ એક મોટી કસોટી હજુ તેમની રાહ જોઈ રહી હતી. 2. હા, આ જ ચોક્કસ સંખ્યા છે જેટલા લોકોને એ સમયે તેમના ઘરમાં ભોજન કરાવી શકાય તેમ હતું. એટલું જ સીધું સામાન ઘરમાં હતું. પરંતુ એક સાંજે બન્યું એવું કે સાધુઓ અને ભક્તોનું એક આખું મોટું જૂથ અચાનક તેમના આંગણે આવી પહોંચ્યું. ઘરમાં પૂરતું અનાજ નહોતું અને જેસલ પણ કોઈ કામસર બહાર ગયેલો. અતિથિ દેવો ભવના કડક નિયમ મુજબ આ એક બહુ મોટી કટોકટી હતી, કારણ કે મહેમાનોને ભૂખ્યા તો મોકલાય જ નહીં. આ કટોકટીને પહોંચી વળવા જ્યારે તોરલ અનાજ લેવા માટે ગામના કરિયાણાવાળા સધીર નામના વેપારી પાસે ગઈ ત્યારે સધીરે પૈસા વિના અનાજ આપવાને બદલે એક અત્યંત નીચ અને હલકી માંગણી કરી. તેણે કહ્યું કે જો તોરલ ન વધુના શણગારમાં તેની સાથે એક રાત વિતાવે તો જ તે અનાજ આપશે. તોરલે કોઈપણ સંકોચ વિના અનાજ લઈને પાછા આવવાનું વચન આપ્યું અને અનાજ લઈ ગઈ. એ જ રાત્રે ભારે વરસાદમાં જેસલે પોતે અત્યંત અનિચ્છાએ અને ભારે હૈયે તોરલને પોતાના ખભા પર ઉચકીને સધીરની હવેલી સુધી પહોંચાડી, જેથી તોરલના પગ કાદોમાં ખરાબ ન થાય. પરંતુ કમાલ તો જુઓ, ત્યાં પહોંચતા જ તોરલની આધ્યાત્મિક તેજસ્વીતા અને તેની શુદ્ધ પ્રાર્થનાઓએ સધીરને એક એવો દિવ્ય અહેસાસ કરાવ્યો કે તે વેપારી તરત જ તોરલના પગમાં પડી ગયો અને પોતાના એક ખરાબ અને ગંદા વિચારો માટે રડી રડીને માફી માંગવા લાગ્યો. ભાગ 6. અંતિમ પ્રેમ સમાધિ. દુન્યવી ઈચ્છાઓ અને શાશ્વત ભક્તિ. આ અડગ ભક્તિની સફર હવે સીધી જ આપણને એક ઐતિહાસિક કચ્છી પ્રથા તરફ દોરી જાય છે, જે તેમના જીવનનો અંતિમ પડાવ હતો. તેમના ઘરના કડક નિયમો મુજબ ભક્તિ કે ભજન માટે આવેલા કોઈ પણ ધાર્મિક આમંત્રણને ક્યારેય નકારવાની મનાઈ હતી. તેથી જ્યારે એકવાર છેક મારવાડથી ભજન ગાવા માટેનું આમંત્રણ આવ્યું ત્યારે જેસલ ખૂબ બીમાર હતો. આથી નિયમ ખાતર તોરલને એકલી જ મુસાફરી કરવા જવું પડ્યું.
પાછળ એકલા રહી ગયેલા જેસલ માટે આ એક બહુ મોટી આંતરિક કસોટી હતી, કારણ કે તોરલની ગેરહાજરીમાં તે તોરલ માટેની પોતાની જે દુનિયાવી ઝંખના અને મોહ હતો તેને કાબૂમાં રાખી શકતો નહોતો. જ્યારે જેસલને બરાબર સમજાઈ ગયું કે તે પોતાની આ ભૌતિક ઝંખના પર કાબૂ મેળવી શકતો નથી અને આનાથી તેની આટલા વર્ષોની કમાયેલી આધ્યાત્મિકતા જોખમમાં મુકાઈ જશે, ત્યારે તેણે સમાધિ લેવાનો એક અતિ કઠિન નિર્ણય કર્યો. આ એક એવી શક્તિશાળી અને ગહન આધ્યાત્મિક પરંપરા છે જેમાં વ્યક્તિ ધરતી માતાને પોતાના શરીરને સમાવી લેવા માટે પોતાની અંદર જગ્યા આપવા માટે પૂરા દિલથી પ્રાર્થના કરે છે અને માન્યતા મુજબ જમીન ખરેખર ભૌતિક રીતે ખુલી જાય છે. જેસલે સાચા મનથી પ્રાર્થના કરી અને કહેવાય છે કે ધરતીએ તેને પોતાનામાં સમાવી લીધો. જ્યારે તોરલ પાછી ફરી અને તેને જેસલની આ સમાધિ વિશે જાણ થઈ ત્યારે તેણે પણ ધરતી માતાને પ્રાર્થના કરી કે કાં તો જેસલ પાછો આવે કાં તો તેને પણ પોતાની સાથે અંદર લઈ જાય, કારણ કે તેમની ભક્તિ અને આધ્યાત્મિક સફર હંમેશા એક સાથે જ રહી હતી. અને લોકવાયકા મુજબ જેસલ ફરી બહાર આવ્યો અને તોરલને પણ પોતાની સાથે લઈ ગયો. આ અદ્ભુત, અકલ્પનીય અને શાશ્વત મિલનને આજે પણ અંજારમાં પ્રેમ સમાધિ તરીકે ખૂબ આદર સાથે ઓળખવામાં આવે છે. જેમ જેમ ઐતિહાસિક સ્ત્રોતો આધારિત આપણી આ સમજૂતી તેના અંત તરફ આવે છે, ત્યારે કચ્છના કાળા નાગમાંથી એક પરમ સંત અને ભક્ત સુધીનું આ પૌરાણિક પરિવર્તન આપણા મનમાં એક અત્યંત ઊંડો અને વિચારવાલાયક પ્રશ્ન મૂકી જાય છે. શું ખરેખર નિસ્વાર્થ ભક્તિ, સાંસ્કૃતિક મૂલ્યો અને દૃઢ શ્રદ્ધાની શક્તિ કોઈ વ્યક્તિના આખા જીવનની હિંસા, ક્રોધ અને પાપોને જડમૂળથી ભૂંસી શકે છે? આધ્યાત્મિક ઉદ્ધારની અને સાચા પસ્તાવાની સીમાઓ ખરેખર કેટલી વિશાળ હોઈ શકે? બસ આ જ એક સુંદર અને ગહન વિચાર સાથે આપણે આજના આ વિશ્લેષણને અહીં પૂર્ણ કરીશું. આ ઐતિહાસિક સફરમાં અમારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.